શું કે ભાઈબંધ ગુડ મોર્નિંગ બધાને। આજે તો આપણે જવાનું છે ભાઈબંધના લગ્નમાં પહોંચી ગયા છીએ ને લગ્નમાં તો મોજ કરવાની જોઈએ બધાને। અને આ જો બધા નવરા આવી ગયા વહેલા 9 વાગ્યામાં। અત્યારમાં શું બધાને કામ હોતું છે લગ્નમાં। અને પછી તો આપણે ફાઇનલી પહોંચી જવાનું તો વલ્લાજા આગળ। વલ્લાજા પાસે ગયા અને એને તો હરખનો પાર નહીં જુઓ તમે, એને જોઈ જ રહ્યા છો। પછી તો ઉડાવવા માંડ્યા બધાયની। અને પછી ચાલુ થઈ ગઈ હલ્દીની રસમ। હલ્દીની રસમમાં તો આપણે બહુ કામ ન હોય અને છોકરાને તો આપણે થોડું શું બીજું કામ તો હોય જ તે। પછી ખાયો પતાવીને ભાઈ જો બધા વાસણ લેવડાવવા માંડ્યા છે। આ બધા ભાઈબંધ છે ભાઈ। સુખના સમયમાં તો બધાય આવે, દુઃખના સમયમાં ભાઈબંધ આવે। અને પછી તો ચાલુ થઈ ગયું પીરસવાનું। જોઈ રહી છો તમે બધાય કે પોઝ આપી રહ્યા છે। આ બધાને કેમેરામાં બહુ મને વાડે ઘડિયા કરતા હતા। અને આ જો બધી જમવાની આઈટમ તૈયાર છે। અને પછી જો બૈઠકા લઈ લઈને છે પીરસતા ઉલારે। શરમ રાખો, કોઈ જમવા લેવા નહીં આવે। જો આ બે કામચોર અહીંયા ઊભા છે, જોઈ રહ્યા છો તમે। ખાવ કામચોર કંઈ કરતા નહીં। પછી જો કામચોર તો પાછું જો આવું બધું કરવું બહુ ગમે પાછું બૈઠકા ખવડાવવા। પછી જો આ ખાવા બેસી ગયા આપણે ફાઇનલી। ને આ બે ભૂખલા બધાથી પહેલાં પી ગયા હતા અને ઉડાડ જ કરતા હતા। અને આ જો કાળા શર્ટવાળો ના બે ગયા, અમારા સીન ન લે ભાઈ। પછી ઓલો કે મને બૈઠકું ખવડાવે, કેમ કે મેં કોઈ જિંદગીમાં બૈઠકું જોયું જ નહીં। તો બૈઠકું ખવડાવતો તો ના પાડે તો નથી જોયું બૈઠકું। પછી એમને ફાઇનલી બૈઠકું ખવડાવી દીધું। ભાઈ બાજુમાં ગયા, એ મેં નહોતું ખાધું છે કે મેં તો ડીશ જ પહેલી વાર જોઈ આવી। પછી એમને ખબર પછી તો ગોતરેજનો ટાઈમ થઈ ગયો હતો। વરરાજાને તૈયાર કરતા હતા એમના બંને સાહેબ। તમે જોઈ રહ્યા છો એમની સૂટકેસ બાજુમાં જ છે। એમાં બધું આપણે પછી સ્પ્રે બ્રે છાંટી લીધો ને પછી થઈ ગયા ગોતરેજ માટે આવી ગયા આપણે ફાઇનલી। ગોતરેજનું પૂરું થતાં આપણે ઘરે આવી ગયા હતા, કેમ કે આપણા બેનને ભાણન બધા આવી ગયા હતા। એમને બધાને આપણે આજે પૂરી ખવડાવવાની હતી આપણે હાથેથી। જો અમે ત્યાંથી એને ઓર્ડર લેવામાં આવશે બધાના। પછી પાછા આવી ગયા રાત્રે ફુલેકામાં। જો વરરાજાના સીન લેવામાં આવી ગયા છે। અને આ બધા બેઠા જુઓ છો તમે દર્શકો, આ બધા દર્શકો છે। અને પછી આપણે આવી ગયા ફુલેકામાં। આ બધા ભાઈબંધ ભેગા થઈ ગયા હવે। આ બધા તો હવે કંઈક વાતું કરે છે પણ એ હવે કેવા જેવી છે ને। પછી તો થઈ ગયો ચાનો ટાઈમ અને ચા ચાલુ થઈ ગઈ। પછી થઈ ગઈ વરરાજાની એન્ટ્રી ભાઈ। ધૂમ ધા ત્રાક ધૂમ ધૂમ ટર। પછી તો તેના ભાઈ ભાભીની એન્ટ્રી થઈ ગઈ। પછી તો જો ગન ચાલુ કરી દીધી વરરાજાએ। એક ચાલુ ન થઈ પણ કંઈ વાંધો નહીં, ચાલા કરે આવું બધું તો। પછી તો આપણે વરરાજાને ઢીલો કરી એની પાસે પૈસા લઈને આવી ગયા દૂધરાજા આગળ ફોજીના ધાબે। અને થોડા વઘારેલો રોટલો ને ભાત પાઉં પુલાવને બધું મંગાવી લીધું। અને પછી અહીંથી આપણે ડાયરો જઈશું ઘરે। થેન્ક યુ ગુજુ હિતુ લોગ 13 જોવા માટે।